અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડારાત સર્જાયું છે અને ખરબચડો માર્ગ થઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। ત્યારે ખાંભાથી રાજુલા પીપાવાવ જવાનો માર્ગ કમરતોડ બની જતા સ્થાનિક રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા આ રોડનું વહેલી તકે સમારકામ કરવા માંગ ઉઠવા પામી છે। અમરેલી જિલ્લાના ખાંભાથી રાજુલા પીપાવાવ જવાનો મુખ્ય માર્ગ છે અને ખાંભાથી હાથસંગ થોરડી રાજુલા માર્ગ ખખડધજ બની ગયો છે અને ડામર સ્ટેટ હાઈવે પરથી બહાર આવી ગયા છે અને ડામર જેવું નામો નિશાન આ માર્ગ પરથી નીકળી ગયું હોય તેવો અતિ બિસ્માર માર્ગ બન્યો છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે। જ્યારે ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પડવાથી માર્ગ પર પાણીના ખાબોચિયા ભરાવાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને ખેડૂતો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય ત્યારે વહેલી તકે આ રોડને નવો બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર હનીફભાઈ કુરેશી, આઝાદ મીડિયા લાઈવ, ખાંભા। ખાંભા ડેલી અપડાઉન કરવાનું થાય છે ને આ રોડ એટલો ખરાબ છે, 2-3 વર્ષથી ફૂટના ખાડા છે। અમારા રોડના હિસાબે ફરીને દડાણથી ખાંભા આવવું પડે છે, તો આ રોડ વહેલી તકે બને એવી અમારી વિનંતી છે। હાલ અત્યારે અમે જે જગ્યાએ ઊભા છે એ સ્થળ ખાંભાથી પીપાવાવ સ્ટેટ હાઈવે નીકળેલો છે। આ હાઈવે ઉપર દરરોજ લગભગ મોટા લોડિંગ વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે। આ લોડિંગ વાહનોની હિસાબે રોડ ઉપર મોટા ખાડા, અહીંથી આગળ જતા લગભગ 1.5 ફૂટના ખાડા પડેલ છે અને નાના મોટરસાઇકલવાળા, બાઇકવાળા વાહનોના અવારનવાર અકસ્માત થયેલ છે। એક વખત જાનહાની પણ થયેલ છે। માટે વહીવટી તંત્રને અમારી ખાસ તાકીદ છે કે ચોમાસાની અંદર જે આ રોડ ઉપર ખાડા પડેલ છે એ બિસ્માર હાલતના ખાડા છે એ તાત્કાલિક પુરાવે અને ખાડા પૂરી અને લોકોના જે જાનહાની થાય છે એ લોકોના જાનની રક્ષા કરે એવી સરકારશ્રી દ્વારા અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ વહીવટી તંત્રને તાકીદે જાણ કરી અને આ ખાડા પૂરી અને લોકોની થતી મુશ્કેલીઓની પારાવાર મુશ્કેલીઓ થાય છે એ અવારનવાર જે અહીંથી નીકળવામાં અકસ્માતો થતા રહે છે તેનું નિવારણ લાવે એવી સરકારશ્રીને અપીલ કરીએ છીએ।